ચાલો એક ક્ષણ માટે વિચારીએ કે વર્ષ 2026 છે. એઆઈ આપણી આસપાસ બધે જ છે, પણ જે લોકો આ ટેકનોલોજી બનાવે છે એમના માટે હવે ખાલી કોડિંગ કરવું પૂરતું નથી રહ્યું. એમની ખરી પરીક્ષા તો એ છે કે એમના બનાવેલા એઆઈની સમાજ પર શું અસર થાય છે. તો ચાલો આ નવા નૈતિક દૃષ્ટિકોણને જરા નજીકથી સમજીએ. તો સૌથી મોટો બદલાવ શું આવ્યો છે ખબર છે? મૂળભૂત સવાલ જ બદલાઈ ગયો છે. પહેલાં ફોકસ એ વાટ પર હતું કે શું આપણે આ બનાવી શકીએ છીએ, આપણી ક્ષમતા શું છે. પણ હવે 2026માં સવાલ એ છે કે શું આપણે આ બનાવવું જોઈએ, અને જો હા તો કોના ફાયદા માટે. આ નાનો સૂનો ફેરફાર નથી, આ તો ટેકનોલોજીના મૂળમાં નૈતિકતાને વણી લેવાની એક આખી નવી રીત છે. આ નવા સમયમાં નૈતિક એઆઈ કોઈ ઓપ્શન નથી, એ તો હવે પાયાની જરૂરિયાત છે. તો પછી આ જરૂરિયાતને પૂરી કરવા માટે એક ટેકનોલોજીસ્ટની મુખ્ય જવાબદારીઓ કઈ કઈ છે? ચાલો એના પર જ વાત કરીએ. આધુનિક ટેકનોલોજીસ્ટ માટે જે નવી નૈતિક આચારસંહિતા છે ને, એ મુખ્યત્વે 3 પાયા પર ઊભી છે. પહેલો છે નિષ્પક્ષતાનું કર્તવ્ય, બીજો છે પારદર્શિતાનું કર્તવ્ય, અને ત્રીજો એજન્સીનું કર્તવ્ય. આ 3 સિદ્ધાંતો જ જવાબદાર એઆઈનો પાયો છે. તો ચાલો એક પછી એક એને સમજીએ. ચાલો સૌથી પહેલા વાત કરીએ નિષ્પક્ષતાની. આનો સીધો સાદો મતલબ એ નથી કે ખાલી નુકસાન થતું અટકાવવું. ના, વિચારો કે એઆઈ એક વિદ્યાર્થી છે. જો આપણે એને ફક્ત એક જ પ્રકારની ચોપડીઓ વાંચવા આપીએ તો એનું જ્ઞાન અધૂરું અને એકતરફી જ રહેશે ને. બસ એ જ રીતે ટેકનોલોજીસ્ટની એ જવાબદારી છે કે એઆઈને એવા ડેટાથી ટ્રેન કરવામાં આવે જે સંતુલિત અને વિવિધતાસભર હોય, જેથી એના નિર્ણયો બધા માટે ન્યાયી હોય. તો પ્રેક્ટિકલી આનો મતલબ શું થાય? આનો મતલબ એ કે ટેકનોલોજીસ્ટે ડેટા સેટનું બારીકાઈથી ઓડિટ કરવું પડે છે. એ જોવું પડે છે કે ડેટામાં બધા સમુદાયોને સરખું મહત્વ મળ્યું છે કે નહીં. એ લોકો IBM AI ફેરનેસ 360 જેવા ટૂલ્સ વાપરીને પ્રોજેક્ટની શરૂઆતમાં જ કોઈ પણ પ્રકારના પક્ષપાતને શોધી કાઢે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, હવે ગમે તેવો સરળતાથી મળી જતો ડેટા વાપરી લેવો એ માત્ર આળસ નથી પણ પ્રોફેશનલ બેદરકારી ગણાય છે. બહુ મોટી વાત છે આ. હવે આવીએ બીજા કર્તવ્ય પર, પારદર્શિતા. અત્યાર સુધી કેવું હતું? ઘણી એઆઈ સિસ્ટમ્સ એક બ્લેક બોક્સ જેવી હતી. એટલે કે આપણને જવાબ તો મળી જતો, પણ એ જવાબ કઈ રીતે આવ્યો, એની પાછળનું લોજિક શું હતું, એ આપણને ખબર જ નહોતી પડતી. પારદર્શિતાનો મતલબ છે આ બ્લેક બોક્સને ગ્લાસ બોક્સ બનાવવો. એટલે કે સિસ્ટમ જે પણ નિર્ણય લે એની પાછળની પ્રક્રિયા એટલી સ્પષ્ટ હોય કે કોઈ સામાન્ય માણસ પણ એને સમજી શકે. તો આ પારદર્શિતા લાવીશું કઈ રીતે? એના માટે એક્સપ્લેનેબલ એઆઈ એટલે કે XAI સિસ્ટમ્સને પ્રાથમિકતા આપવી પડે છે. બીજું, દરેક એઆઈ મોડલ માટે મોડલ કાર્ડ્સ બનાવવા. જેમ આપણે કોઈ ખાવાની વસ્તુ ખરીદીએ ત્યારે એના પર ન્યુટ્રિશન લેબલ હોય છે ને, જેમાં બધી માહિતી લખેલી હોય. બસ એ જ રીતે આ કાર્ડ્સ જણાવે છે કે મોડલ શું કરી શકે છે, એની મર્યાદાઓ શું છે અને કઈ પરિસ્થિતિમાં એ ભૂલ કરી શકે છે. આવું ડોક્યુમેન્ટેશન હવે ખૂબ જ જરૂરી છે. અને હવે ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું કર્તવ્ય એ છે એજન્સી. આ સિદ્ધાંત એ સુનિશ્ચિત કરે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી હોશિયાર થઈ જાય, આખરી કંટ્રોલ હંમેશા માણસના હાથમાં જ રહેવો જોઈએ. આનો બીજો મતલબ એ પણ છે કે યુઝરની પ્રાઇવસી અને એની સંમતિને સિસ્ટમની ડિઝાઇનમાં જ સૌથી વધુ પ્રાધાન્ય આપવું. આને અમલમાં કેવી રીતે મૂકી શકાય? એના 2 મુખ્ય રસ્તા છે. જે એઆઈ સિસ્ટમ્સ બહુ ગંભીર કામ કરે છે એના માટે કિલ સ્વિચ એટલે કે એમર્જન્સીમાં સિસ્ટમને બંધ કરી દેવાનું બટન અને મેન્યુઅલ ઓવરરાઇડ સિસ્ટમ્સ બનાવવી. અને બીજું, ડિફરન્શિયલ પ્રાઇવસી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, જેથી યુઝરનો ડેટા અને એની સંમતિ હંમેશા સુરક્ષિત રહે. સારું, તો આ બધા સિદ્ધાંતો તો બહુ સારા લાગે છે, પણ એને હકીકતમાં ઉતારવા માટે કોઈ નિયમો તો હોવા જોઈએ ને, કોઈ ઓફિશિયલ ગાઈડલાઇન્સ? બિલકુલ. ચાલો હવે જોઈએ કે 2026માં ટેકનોલોજીસ્ટસે કયા ઔદ્યોગિક ધોરણો અને નિયમોનું પાલન કરવું પડે છે. તો સવાલ એ છે કે આ મેદાનમાં રમવાના સત્તાવાર નિયમો શું છે? કોણ આ નિયમો બનાવે છે અને એ નિયમો શું કહે છે? ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ. જુઓ, અહીંયા મુખ્ય 4 સંસ્થાઓ છે. સૌથી પહેલા યુનેસ્કો. એ લોકો એ વાત પર ભાર મૂકે છે કે એઆઈ માણસ માટે બને, માણસ એઆઈ માટે નહીં. પછી છે IEEE, જે એન્જિનિયરોની સંસ્થા છે.
એ કહે છે કે સિસ્ટમ બનાવતી વખતે જ ડિઝાઇનના સ્ટેજ પર જ નૈતિકતાનો વિચાર કરો. પછી યુરોપિયન યુનિયનનું એઆઈ એક્ટ છે, જે બહુ કડક છે અને ખાસ કરીને હાઈ રિસ્ક સિસ્ટમ્સ માટે નૈતિક મૂલ્યાંકન ફરજિયાત બનાવે છે. અને છેલ્લે ISO/ISC 4020001, જે એઆઈ મેનેજમેન્ટ માટેનું ગ્લોબલ સ્ટાન્ડર્ડ છે, જે દુનિયાભરની કંપનીઓને એક માળખું પૂરું પાડે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કેમ કે ટેકનોલોજી તો ક્યારેય અટકતી નથી અને જેમ જેમ આગળ વધે છે એમ નવા નૈતિક સવાલો પણ ઊભા થાય છે. તો ચાલો હવે એવા કેટલાક પડકારો જોઈએ જેનો સામનો આજના ટેકનોલોજીસ્ટ પહેલીવાર કરી રહ્યા છે. જેમ જેમ એઆઈ એજન્ટ્સ જાતે નિર્ણયો લેતા થાય છે, તેમ એક મોટો સવાલ ઊભો થાય છે. જો એ કોઈ ભૂલ કરે તો એના માટે જવાબદાર કોણ? આ કોન્સેપ્ટને એજન્ટિક એકાઉન્ટેબિલિટી કહેવાય છે. વિચારો કે કોઈ એઆઈ એજન્ટ તમારા નાણાકીય સલાહકાર તરીકે કામ કરે છે અને ખોટો નિર્ણય લઈને તમારું મોટું નુકસાન કરી નાખે છે. તો દોષ કોનો? એને બનાવનાર ડેવલપરનો, જે કંપની એને વાપરે છે એનો, કે પછી એઆઈ પોતે જ કોઈ રીતે જવાબદાર છે? આ એકદમ નવો અને ખૂબ જ ગૂંચવણભર્યો કાનૂની અને નૈતિક સવાલ છે. બીજો એક મોટો પડકાર છે બજારમાં સૌથી પહેલા પહોંચવાની હોડ. આજે બધી કંપનીઓને પોતાના પ્રોડક્ટ બજારમાં જલ્દીથી જલ્દી લાવવાની ઉતાવળ હોય છે. પણ શું આ ઉતાવળમાં કોઈ નવા ખતરા તો નથી ને? ચોક્કસપણે છે. આને પ્રોટોટાઇપ ઇકોનોમીનું જોખમ કહેવાય છે. જેમ ગ્રીન વોશિંગમાં કંપનીઓ પર્યાવરણની ચિંતા કરવાનો દેખાડો કરે છે, એમ સેફટી વોશમાં કંપનીઓ એવો દાવો કરે છે કે એમનું એઆઈ એકદમ સુરક્ષિત છે, ભલે પછી ઉતાવળમાં એમણે જરૂરી સેફટી ટેસ્ટ કર્યા જ ન હોય. અહીંયા ડેવલપર્સની જવાબદારી બહુ મોટી બની જાય છે કે તેઓ આવા ખોટા દાવાઓનો વિરોધ કરે. અને છેલ્લે એક એવો સવાલ જેના પર હવે આપણે આંખ આડા કાન નથી કરી શકતા. આટલા શક્તિશાળી એઆઈ બનાવવાનો પર્યાવરણીય ખર્ચ શું છે? આ પર્યાવરણની દેખભાળનો મુદ્દો છે. મોટા એઆઈ મોડલ્સને ટ્રેન કરવામાં અઢળક વીજળી અને પાણી વપરાય છે. એટલે જ 2026ના ગ્રીન એઆઈ ધોરણો હવે ટેકનોલોજીસ્ટ્સ પાસે એક નવી વિચારસરણીની માંગ કરે છે. તમારો કોડ ફક્ત સચોટ અને ઝડપી ન હોવો જોઈએ, પણ એ ઊર્જા અને પાણીની બચત કરનારો પણ હોવો જોઈએ. હવે કાર્યક્ષમતાનો અર્થ ટકાઉપણું પણ છે. અને આખી ચર્ચાનો સારાંશ આ એક વાક્યમાં બહુ સરસ રીતે આવી જાય છે. 2026માં સૌથી મૂલ્યવાન ટેકનોલોજીસ્ટ્સ એ નથી જેઓ સૌથી ઝડપી કોડ લખે છે, પરંતુ એ છે જેઓ સાબિત કરી શકે છે કે તેમનો કોડ ન્યાયી, શોધી શકાય તેવો અને સુરક્ષિત છે. તો આ બધું જાણ્યા પછી એક છેલ્લો સવાલ જેના પર વિચારવું જરૂરી છે. આપણે જોયું કે આ જે નિષ્પક્ષતા, પારદર્શિતા અને એજન્સી કેટલા જરૂરી છે, પણ આવનારા દાયકામાં ટેકનોલોજીને કયું નવું નૈતિક કર્તવ્ય દિશા આપશે? આનો જવાબ કદાચ આપણા બધા પર આધાર રાખે છે. માત્ર ટેકનોલોજીસ પર જ નહીં, પણ સમાજ તરીકે આપણા બધા પર. વિચારતા રહેજો.